ભાવનગર જિલ્લાના મહુવામાં હોસ્પિટલના ડોક્ટર ટીમે તળાજા પંથકની મહિલાના પેટમાંથી 4 કિલો 300 ગ્રામની ગાંઠ કાઢી નવજીવન આપ્યું। મહુવાની હોસ્પિટલના ડોક્ટર ટીમે ઓપરેશન કરી 4 કિલો 300ની ગાંઠ કાઢી નવું જીવન આપ્યું। તળાજા તાલુકાના પ્રતાપરા ગામના અને હાલ સાવરકુંડલા રહેતા અને મહુવામાં પિયર ધરાવતા મહિલા પેશન્ટના જણાવેલ મુજબ ઘણા સમયથી પેટમાં ખૂબ જ દર્દ થતું હતું। અનેક જગ્યાએ તપાસ કરાવી હતી પરંતુ દર્દ કમ થતું ન હતું। ત્યારબાદ સગા સંબંધીઓએ મહુવામાં માંગ મેટર્નિટી એન્ડ નર્સિંગ હોમ હોસ્પિટલના ડોક્ટર નરેશભાઈ બારૈયાની હોસ્પિટલ તપાસ કરાવવા જવાનું કહેતા ત્યાં તપાસ અને સારવાર અર્થ ગયા હતા। ત્યાં ડોક્ટર નરેશભાઈ બારૈયા અને તેમની હોનહાર ટીમને મહિલા પેશન્ટે પેટમાં દુખાવો શ્વાસની તકલીફની વાત કરી હતી। મહુવામાં આવેલ માંગ મેટર્નિટી એન્ડ નર્સિંગ હોમ હોસ્પિટલના ડોક્ટર નરેશભાઈ બારૈયા અને તેમની ટીમે મહિલા પેશન્ટની તપાસ કરી સોનોગ્રાફી અને સીટી સ્કેન સહિત તપાસ કરી રિપોર્ટ જોતા ડોક્ટર સ્ટાફ થોડીવાર માટે ચોંકી ઉઠ્યા હતા, કારણ કે આ મહિલા પેશન્ટના પેટમાં અડાશયની મોટી ગાંઠ હોવાનું જાણવા મળેલ ડોક્ટર નરેશભાઈ બારૈયાએ સત્ય હકીકત ટીમ સાથે એક વાતચીતમાં જણાવેલ મુજબ મહિલા પેશન્ટને પેટમાં વધુ દર્દ હોય, શ્વાસની તકલીફ હોય અને આ ગાંઠ તાત્કાલિક ઓપરેશન કરી બહાર કાઢવી જરૂરિયાત જણાતા પરિવારને વાત કરી વિલંબ કર્યા વિના ઓપરેશન કરવા તજવીજ હાથ ધરાઈ હતી, જેમાં ડોક્ટર નરેશભાઈ બારૈયા, ડોક્ટર મીરા દત્તાણી, ડોક્ટર મનીષ વલાણિયા, એનેસ્થેટિક ડોક્ટર સંજય બલદાણિયા, અન્ય ડોક્ટર સ્ટાફ તાત્કાલિક માંગ મેટર્નિટી એન્ડ નર્સિંગ હોમ હોસ્પિટલમાં ઓપરેશન કરવાની તૈયારીઓ કરી હતી। મહિલાના પરિવારો પણ ઉપસ્થિત રહેલ અને ડોક્ટર સ્ટાફની મહેનત રંગ લાવી ઓપરેશન સફળ થયું અને 4 કિલો 300 ગ્રામની ગાંઠ કાઢી તકલીફ દૂર થતા પેશન્ટને ઘણા વર્ષોના દર્દનો છુટકારો થતા સગા સંબંધીઓ પરિવારોએ આભાર વ્યક્ત કરેલ તેમજ મહુવા સહિત જિલ્લાના અગ્રણીઓ, ડોક્ટર સ્ટાફે, અધિકારીઓએ ટીમને અભિનંદન પાઠવેલ। અગ્રણીઓએ જણાવેલ મુજબ ડોક્ટર નરેશભાઈ બારૈયા મૂળ તળાજા તાલુકાના ગોરખી ગામના વતની છે। તેમના પરિવારની અનેક દીકરીઓ, દીકરા, મહિલાઓ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં સરકારી જોબ કરી હોદ્દા ધરાવે છે અને કોર્ટ સમક્ષ ડોક્ટરની ડિગ્રી જીતી સાવ સામાન્ય હાઇટ ધરાવતા ડોક્ટર ગણેશભાઈ બારૈયા પણ તેમના પરિવારના છે અને વધુમાં તળાજા મહુવાના અગ્રણીઓના જણાવેલ મુજબ ડોક્ટર નરેશભાઈ બારૈયા અમદાવાદ, મહુવા સરકારી હોસ્પિટલ સહિતની અનેક હોસ્પિટલમાં સેવા બજાવી બહોળો અનુભવ ધરાવે છે। હોસ્પિટલના સ્ટાફે જણાવેલ મુજબ મહુવા તળાજા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સુરેશભાઈ બારૈયાના ડોક્ટર નરેશભાઈ સગાભાઈ થાય છે અને ડોક્ટર નરેશભાઈ બારૈયાએ ગરીબ મધ્યમવર્ગીય પરિવારના અનેક મહિલાના નજીવી રકમમાં સારવાર ઓપરેશન કરી આપ્યા છે। પેશન્ટના જણાવેલ મુજબ નરેશભાઈ બારૈયાએ અત્યાર સુધીમાં અનેક સફળ ઓપરેશન કરી દર્દીઓને દર્દમાંથી રાહત આપ્યાનું જણાવેલ અને ગરીબ મધ્યમવર્ગીય પરિવારને રાહત દરે તેમની હોસ્પિટલમાં અનેક દર્દીઓની સારવાર કરી અને જરૂરી દવા અનુભવ પરથી એવા અનેક પરિવારને અનેક વર્ષો બાદ ઘણા બધા પરિવારના ઘરે પારણા બંધાયા છે નું જણાવેલ। આજે નરેશભાઈ બારૈયાની હોસ્પિટલમાં પેશન્ટના પેટમાં આવડી મોટી ગાંઠ નીકળતા લોકો નિહાળવા ઉમટ્યા હતા અને પરિવાર સહિતે હોસ્પિટલ ડોક્ટર સ્ટાફનો આભાર વ્યક્ત કરેલ। ડોક્ટર નરેશભાઈ બારૈયાએ જણાવેલ કે આ ગાંઠનું અન્ય શહેર ડોક્ટર સ્ટાફ સાથે રિસર્ચ કરાશે। માંગ મેટર્નિટી એન્ડ નર્સિંગ હોમ હોસ્પિટલમાં ભાવનગર, અમરેલી જિલ્લા સહિત અને ખાસ કરીને તળાજા, મહુવા, જાફરાબાદ, રાજુલા સહિત અનેક તાલુકા, જિલ્લાના અને દરિયાઈ વિસ્તાર, શહેર વિસ્તારના દર્દીઓ સારવાર લઈ લાભ લઈ રહ્યા છે અને ખુશખુશાલ ચહેરા સાથે પીડા મુક્ત થઈ જીવન જીવી રહ્યા છે। કેમેરામેન અલ્પેશ ચૌહાણ, રિપોર્ટ મથુર ચૌહાણ સાથે કમલેશ ઢાપા। બેન, તમે તમારું વતન કયું? મારું વતન અત્યારે તો અમારે મૂળ ગામ તો તળાજા પાસે આવ્યું। તળાજા પછી કયું? પ્રતાપરા। પ્રતાપ? હા, મારું સાસરું, મારું મૂળ પિયર મહુવા। ઓકે। અમે રહી છીએ અત્યારે કુંડલા। કુંડલા, ઓકે। અને અહીંયા પિયરમાં વેકેશન દ્વારા વેકેશન કરાયો અને તમને તકલીફ શું થતી હતી? ને છે ને થોડું 3 મહિનાથી પેટમાં દુખાવો રહેતો હતો અને પેટ મારું ડમડમી જાય અને ભરાવો કેમ થયો એવું થાય। મેં જણે ઠેઠણે દવા લીધી પણ એ બધાએ મને એમ કીધું તમને ગેસની તકલીફ છે। એટલું પેટ ભરાતું તોય તમને એવું કીધું ગેસની તકલીફ છે? અને મેરે 2-3 ઓપરેશન થયા એટલે બધાએ એમ કીધું કે તમારા પેટમાં ચરબી હશે। ચરબી હશે? તો મેં કીધું ખાલી મારા પેટમાં જ ચરબી હશે, મારા હાથ પગમાં નહીં, તો તે કદાચ ન હોય। પછી હું અહીંયા મહુવા વેકેશન કરવા આવી। ઓચિતાનું દુખાવો થયો તો મારા ભાભી થોડા દી પહેલા અહીંયા ઓપરેશન કરાવી ગયા। એમને કીધું કે આ સાહેબ હારા છે। પછી મારી બેનની ભાણકી છે, એ અહીંયા દવા લેતી હતી તો એણે બી કીધું કે મારા સાહેબ દવા સરસ આપે છે ને એનું કામ સારું છે। તો મેં કીધું રાતનો ટાઈમ થઈ ગયો, આપણે દેખાડી જોઈએ। એમ કરીને અમે દેખાડવા આવ્યા અને દેખાડ્યું, તમને વાતચીત કરી તો તમે કીધું કે આ તો બધું થઈ ગયું પણ હવે શું
તોય તમે મને તપાસ કરી અને આપણે તમારે જોયું એનું ઓપરેશન થેલી કાઢવાનું ઓપરેશન કરી હા, નાખ્યું બરાબર કોથળીનું. અને બીજું કે મેં તો Appendix. કહ્યું મારું કામ તો મોસ્ટલી થઈ ગયેલું છે હા. પણ તોય બી ચલો ને એક ફેરી તપાસ કરી દઈએ તપાસ બરાબર કરી દઈએ. તપાસ કરતા પછી શું માલુમ પડ્યું પછી એમાં એમ કીધું કે ગાંઠ છે. હમ. એટલે મને એમ થયું કે ઓચિતાની ગાંઠ, હા હા પણ રિપોર્ટ કર્યા આપણે અહીંયા સોનોગ્રાફી કરી અહીંયા સાહેબ કરી, પાસે સાહેબ મોવામાં પાસે, હા, સોનોગ્રાફી બધાય કરી. report કર્યા. અને બીજું કે બધા આપણે કેન્સરના ની રિપોર્ટ કર્યા એ તો બધા નોર્મલ છે હા. પણ વસ્તુ એ કે આપણે મોટી ગાંઠ માલુમ પડી એમ હા એમ મોટી ગાંઠ માલુમ પડી અને બીજું એ કે તમે તમારા છોકરાને કીધું અને ભાઈ કે ભાઈ. જે શાકભાજી વેચે છે શાકભાજી. એ લોકોને કીધું અને એ લોકો કે ભાઈ ચલો આપણે સાહેબ જોડે ઓપરેશન વાત કરાવી કરી. લઈએ હા, બરાબર એમ. અને બીજું હોસ્પિટલમાં દાખલ થયા બધા સ્ટાફનો સ્વભાવ કેવો લાગ્યો તમને? બધું સારું. ઘર કરતા વ્યવસ્થિત લઈ ગયું. એવું ઘરે Okay. આપણે હુતા હોય ને તો અને કોઈ રાઈડ પાડે, બીજું પણ બધું અહીંયા તમે એવું જ્યારે નથી. ઓપરેશન કરીને આવ્યા ગાંઠ બહાર લઈને આવ્યા તમને કેવું લાગ્યું ગાંઠ બહુ મોટી હતી. બહુ મોટી એટલે કેટલા કિલોની હતી આપણે 4 કિલો ઉપર 300 ગ્રામ. 4 કિલો 300 ગ્રામની હતી હોસ્પિટલમાં તમને આમ કેવું લાગ્યું ઘર જેવું રહ્યું સાહેબ. ઘર જેવું લાગ્યું અત્યારે તમે ડોક્ટર માટે શું કહેશો અને સ્ટાફ માટે શું કહેશો બે શબ્દો સ્ટાફને હું ધન્યવાદ કરું, ઓકે ડોક્ટરને હું ધન્યવાદ કરું ઓકે કે મારું નવું જીવન છે તો એ Yes. તમારી બધાની દયા. જો અમારી તો વસ્તુ એ કે અમે લોકો એક નિયમિત છે બરાબર એ બધું ભગવાન ઉપર પણ અમારી પાસે જો પેશન્ટ આવે તો અમારે એવું હોય કે પેશન્ટનું દુઃખ દૂર થાય હા. બરાબર અને પેશન્ટને બેસ્ટ સારવાર મળે કે બરાબર હવે તો બીજું તમે કોઈ પેશન્ટ છે તકલીફ વાળું હોય તેને સલાહ આપશો કે નહીં આપો આપીએ ચોક્કસ તો આપશો ને? પહેલા અહીંયા નામ દઈએ. કઈ જગ્યાએ કે મોવામાં મા મેટર્નિટી અને નર્સિંગ હોમ Nursing હોસ્પિટલ home. આવેલી છે ડોક્ટર નરેશ બારિયા સાહેબ જે કે બારિયા સાહેબ. ગાયનેકોલોજીસ્ટ છે હા. તેની મુલાકાત લેવાની સલાહ આપશો ને લેવાની. તમે હા ઓકે ચોક્કસ ચોક્કસ.